હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ હર્ષદ સોલંકી છે। આજે આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાનનું પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ લઈને પ્રસ્તુત છું। આ ચેપ્ટર બોર્ડમાં 4 માર્કમાં પૂછાય છે। ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ સારું ચેપ્ટર છે અને બહુ જ સરળ ચેપ્ટર છે, જે એક અથવા બે વખત તમે વાંચો તો તમને આરામથી આવડી જાય। ખૂબ જ સરળ ચેપ્ટર છે, શાંતિથી સમજજો। તો આપણે ચેપ્ટર શરૂ કરીએ। ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયા। તો સૌથી પહેલાં આપણા માઇન્ડમાં એક ક્વેશ્ચન થવો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય। એની વ્યાખ્યા તો કે એક અથવા વધુ પદાર્થો, સાંભળજો, એક અથવા વધુ પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય અને કોઈ નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ બને। શું કીધું મેં કે એક અથવા વધુ પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય અને કંઈક નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ બને તો આ આખી ક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। ઇન શોર્ટ, બે પદાર્થો છે અથવા વધારે પદાર્થો છે, એના મિક્સ કર્યા અને કોઈક નવી પ્રોપર્ટીવાળો, નવા ગુણધર્મવાળો કોઈ પદાર્થ બનશે તો આપણે એને કહીશું રાસાયણિક પ્રક્રિયા। રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ ભાગ લે, સમજો, જે પદાર્થ ભાગ લેશે એને પ્રક્રિયક કહેવાશે અને જે મળશે એને નિપજ કહેવાશે। તો જે ભાગ લે એને કહેવાશે પ્રક્રિયક અને જે મળશે એને કહેવાશે નિપજ। તો આટલી વસ્તુ ફરીથી એકવાર આટલું માઇન્ડમાં ક્લિયર થશે તો આપણે આગળ વધીશું। એમ તમારા ડાઉટ્સ અને કોન્સેપ્ટ ક્લિયર થતા જશે। 3 વસ્તુ ભણ્યા। પહેલી ભણ્યા રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, સેકન્ડ ભણ્યા પ્રક્રિયક કોને કહેવાય, થર્ડ વન નિપજ કોને કહેવાય। તો બે અથવા વધુ પદાર્થ વચ્ચે પ્રક્રિયા થઈ, કોઈ નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ મળ્યો તો આપણે એને કહીશું રાસાયણિક પ્રક્રિયા। રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો એને કહેવાશે પ્રક્રિયક અને રાસાયણિક પ્રક્રિયામાંથી પદાર્થ મળ્યો એને કહેવાશે નિપજ। કે સાહેબ ઉદાહરણ કયા કયા છે જોઈ લઈએ। ઉદાહરણ તો કે ખોરાકનું પાચન થવું, શ્વાસ લેવો, લોખંડને કાટ લાગવું, દહીં બનવું। તો આ બધા ફેરફારને આપણે શું કહી શકીએ, રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ। કે ખોરાકનું પાચન, આપણે ખાધી વસ્તુને એનામાંથી આપણને ઘણી બધી અલગ અલગ વસ્તુ મળશે, પ્રોટીન મળશે, બીજા ન્યુટ્રિયન્ટ્સ મળશે, પોષક તત્વો મળશે, બરાબર। તો કંઈક નવી વસ્તુ મળી। શ્વાસ લેવો, કે આપણે શ્વાસ લઈએ છીએ તો અંદર શું લઈએ, ઓક્સિજન લીધો, એની પછી બહાર શું નીકળે છે, આપણે કાર્બન ડાયોક્સાઇડ। લોખંડને કાટ લાગો, કે લોખંડ છે એને હવામાં ખુલ્લું રાખીએ, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, શું મળશે ભાઈ, લોખંડે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો લોખંડનું સારણ થાય, લોખંડ કટાઈ જાય અને આપણને કથ્થઈ કલરનો પાવડર મળે અને દહીં બનવું, કે દૂધ છે, દૂધ ફાટી જાય એટલે આપણને શું મળે, દહીં। તેના ગુણધર્મો અલગ છે, નવી પ્રોપર્ટી છે। તો આ બધે ઉદાહરણ છે રાસાયણિક પ્રક્રિયાના। પૂછાય તો કદાચ 2 માર્કમાં પૂછાય કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, તેના વિશે સમજાવો। તો તમારે શું લખવાનું, રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા લખવાની, પ્રક્રિયક વિશે લખવાનું, નિપજ વિશે લખવાનું, એના ઉદાહરણ લખી નાખવાના। હવે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્યારે કહેવાય, તો એના માટે તમારે 4 વસ્તુ યાદ કમ્પલસરી રાખવી પડે। કે કાં તો પદાર્થની અવસ્થા બદલાય, અવસ્થા એટલે કાં તો ઘનમાંથી પ્રવાહી થઈ જાય, પ્રવાહીમાંથી વાયુ થઈ જાય, વાયુમાંથી ઘન થાય, મતલબ ગમે તે અવસ્થાની બદલાય તો કહી શકીએ રાસાયણિક ફેરફાર। કાં તો એના રંગમાં ફેરફાર થાય, એનો કલર ચેન્જ થઈ જાય, કાં તો વાયુમાં પરિવર્તિત થઈ જાય અથવા તાપમાનમાં પરિવર્તન થાય। આ 4માંથી કોઈ પણ 2 વસ્તુ થાય ને તો એ આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે। એકાદ પણ થાય તો પણ આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે। અવસ્થા બદલાય, રંગ બદલાય, વાયુમાં પરિવર્તિત થાય અથવા તો તાપમાનમાં પરિવર્તન થાય। હવે જોઈએ રાસાયણિક સમીકરણ। કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને, મેગ્નેશિયમ શું છે ભાઈ, ધાતુ છે, એની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ। યાદ રાખજો કે જ્યારે પણ તમને, જો બેટા આ વસ્તુ ખૂબ જ અગત્યની છે, સમજવા લાયક છે, બરાબર। કે જ્યારે પણ તમને આ વસ્તુ એવી આવે માઇન્ડમાં, એક્ઝામમાં આવી જાય, બરાબર, કે હવામાં સળગાવ્યા, હવામાં સળગાવે એનો મતલબ છે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે। કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે। મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ તો શું મળે આપણને, મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો જો મેગ્નેશિયમ અને ઓક્સિજન
આ પ્રક્રિયક છે. પ્રક્રિયક તરીકે નિપજ તરીકે શું મળશે આપણને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો શું કીધું મેં કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવ્યું તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. મેગ્નેશિયમનું સૂત્ર છે Mg, ઓક્સિજનનું છે O2. તો Mg પ્લસ O2 આપણને મળશે MgO. Mg એટલે કે મેગ્નેશિયમ, એનું દહન કર્યું એટલે O2. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને મને મળ્યું MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયક કહેવાય, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ નિપજ કહેવાય. સમજો કે આ સાઈડના જે છે એ બધા પ્રક્રિયક છે અને તીરની આ સાઈડના જે છે એ બધા નિપજ છે. તો કે બે અથવા વધારે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ, નવો પદાર્થ મળ્યો, નવા ગુણધર્મ ધરાવતો, તો એને નિપજ કહેવાશે. અહીં પદાર્થો કયા હતા આપણા આગળ? મેગ્નેશિયમ હતું અને ઓક્સિજન. તો એ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ મળી મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રક્રિયક અને નિપજ વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. પ્રક્રિયક અને નિપજ વચ્ચે શેની નિશાની મૂકીએ છીએ આપણે? તીર, એરો કરીને બતાવીએ. તીરની જે ડાબી બાજુ છે એ બધા પ્રક્રિયક હોય અને જમણી બાજુ છે એ બધા નિપજ હોય. તો ડાબી બાજુના પ્રક્રિયક હોય અને જમણી બાજુના બધા શું હોય? નિપજ. તો આ સવાલ થયો 2 માર્કનું. બીજો એક તૈયાર કે રાસાયણિક સમીકરણ કોને કહેવાય? વિસ્તારે સમજાવો, ઉદાહરણ આપી સમજાવો. તો તમારે સિમ્પલ લખવાનું કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. ઉદાહરણ લખી નાખો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ્સ, આ તીર છે ને આપણે ગીવ્સ તરીકે વાંચીશું, ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. બધાના સૂત્રો લખી નાખો કે મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજન એટલે O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO. તો આમાં શું કહેવાય કે મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયક છે, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. પ્રક્રિયક અને નિપજ વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. તીરની ડાબી બાજુ બધા પ્રક્રિયક હોય અને જમણી બાજુ બધા નિપજ હોય. હવે નેક્સ્ટ ટોપિક, દળ સંચયનો નિયમ. આ લગભગ તમે ભણી ગયા છો 9th સ્ટાન્ડર્ડમાં કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, જે રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ હતો સેમ એ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એમાં જે દળ હોય એનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન પણ ના થાય કે એનો વિનાશ પણ ના થાય. એટલે જે નિપજ હોય એમાં જે હાજર રહેલા તત્વોનું કુલ દળ હોય એ પ્રક્રિયકમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. કે જેટલું દળ પ્રક્રિયકનું હશે એટલું જ દળ નિપજનું મળશે. કેમ કે દળ ઉમેરાતું પણ નથી અને બાદ થતું પણ નથી. કે જેટલા વચ્ચે પ્રક્રિયા થઈ સામે આપણને એટલી જ વસ્તુ મળશે. કેમ કે દળનું સર્જન પણ થતું નથી અને દળનો વિનાશ પણ થતો નથી. શેમાં? રાસાયણિક પ્રક્રિયામાં. તો આ છે દળ સંચયનો નિયમ. એકવાર શાંતિથી નજર ફેરવી લો. આજે લાલ કલરનું તમને બોક્સ દેખાય છે, બરાબર, કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે રાસાયણિક પ્રક્રિયાની નિપજમાં જે હાજર રહેલા તત્વો છે એનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. આગળ જોઈએ કે સમતોલિત રાસાયણિક સમીકરણ. સમતોલિત જો નામમાં વજન છે, શું કહેવા માંગે છે? સમાન રીતે સમાન તોલેલું, મતલબ બંને બાજુ એક સમાન હોય. કે જે રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુ જે તત્વોની સંખ્યા સમાન હોય. સમતોલિત કે જે રાસાયણિક પ્રક્રિયામાં તીરની બંને બાજુ તત્વોની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. કોને કહેવાય સમતોલિત રાસાયણિક સમીકરણ? કે જે રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુ જે તત્વો છે તેની સંખ્યા સમાન હોય. તીરની બંને બાજુના તત્વોની સંખ્યા સમાન હોય તો તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. હવે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. પહેલું છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજી છે વિઘટન પ્રક્રિયા, થર્ડ છે વિસ્થાપન પ્રક્રિયા,
4 છે દ્વિવિસ્થાપન અને 5મી છે ઓક્સિડેશન અને રિડક્શન। તો 5 પ્રક્રિયાઓ આપણે ભણીએ એટલે ચેપ્ટર 80% પૂરું થઈ જાય। પહેલી છે સંયોગીકરણ, બીજી છે વિઘટન, ત્રીજી વિસ્થાપન, ચોથી દ્વિવિસ્થાપન અને 5મી છે ઓક્સિડેશન અને રિડક્શન। યાદ રાખવાની જરૂર નથી, ચેપ્ટર ભણશો એટલે આપોઆપ યાદ થઈ જશે। સૌથી પહેલાં ભણીએ સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણ મતલબ ભેગું થવું, કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય, બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય, સંયોજાય અને એક જ નિપજનું નિર્માણ કરે। બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય અને એક જ નિપજનું નિર્માણ કરે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય। બહુ જ ઇઝી છે। સંયોગીકરણ મતલબ ભેગું થવું, કે બે અથવા બેથી વધારે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થઈ, ભેગા થયા, સંયોજાયા અને એક જ નિપજ મળી, તેને કહેવાશે સંયોગીકરણ પ્રક્રિયા। ઉદાહરણ કયું છે? તો જો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, હાઇડ્રોજન H2O, પાણી, એની વચ્ચે પ્રક્રિયા થઈ એટલે આપણને મળ્યું ફોડેલો ચૂનો। આપણે ચૂનો લાવીએ, ગામડે તમે જોતા હશો અત્યારે સિટીમાં ડિસ્ટેમ્બર અને ઓઇલ પેન્ટ બધા કરાવે છે, ચૂનો કરાવતા નથી। પણ ચૂનો કરે ને, ચૂનાના પથ્થર આવે, એ પથ્થરને પાણીમાં નાખે, બોળે તો એમાંથી પરપોટા નીકળે ગરમ વાયુના અને કળી ચૂનો તૈયાર થાય, ફોડેલો ચૂનો। તો કળી ચૂનાને પાણીમાં નાખતા એટલે CaO વત્તા H2O, CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, એને કળી ચૂનો કહેવાય, પ્લસ H2O પાણી, એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને મળશે ફોડેલો ચૂનો અને ઉષ્મા મુક્ત થાય। બીજા ઉદાહરણ જોઈએ કે કોલસાનું દહન, કે C+O2, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ O2। મેં હમણાં જ કહ્યું કે જ્યારે પણ દહન આવે એટલે સમજી લો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, કે C+O2 gives CO2, કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને મળે કાર્બન ડાયોક્સાઇડ। તે જ રીતે પાણીનું નિર્માણ, કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ તો આપણને પાણી મળ્યું। તો આ છે સંયોગીકરણ પ્રક્રિયા। ખૂબ જ નાની એવી હતી, શાંતિથી જોઈ લો, સરળ છે। કે બે કે તેથી વધુ પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય અને એક નિપજ મળે તો તેને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા। ઉદાહરણ કયા? તમે સિમ્પલ લખી શકો કે કાર્બનનું દહન, કોલસાનું દહન, કે C+O2 gives CO2, પાણીનું નિર્માણ 2H2 પ્લસ O2 gives 2H2O। નેક્સ્ટ છે એક પ્રક્રિયા ઉષ્માક્ષેપક, કે એવી પ્રક્રિયા જેમાં જે નિપજોના નિર્માણ થાય એની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય। ક્ષેપક એટલે છોડે છે, ઉષ્મા મુક્ત કરે છે, એવી પ્રક્રિયા કે નિપજ મળી સાથે સાથે ઉષ્મા પણ એને મુક્ત કરી તો તેને કહેવાશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા। તો સિમ્પલ છે, શાંતિથી સમજો કે એવી પ્રક્રિયાઓ જેમાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે। હાલ જ એક જોયું આપણે કોલસાનું દહન, એની પછી જોયું કળી ચૂનાનું ઉદાહરણ, એમાં પણ ઉષ્મા મુક્ત થતી હતી। જો અહીંયા કે CaO પ્લસ H2O gives CaOH twice પ્લસ ઉષ્મા, તો ઉષ્માક્ષેપક કોને કહેવાય? તો એના ઉદાહરણ જોઈ લઈએ। તો પહેલું છે કુદરતી વાયુનું સળગવું, કુદરતી વાયુ CH4 પ્લસ 2O2 મિથેનનું દહન કર્યું તો આપણને મળશે CO2 પ્લસ 2H2O પ્લસ ઉષ્મા। તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે, પાણી મળશે અને ઉષ્મા મળશે। શ્વસનની ક્રિયા, આ બંને સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટમાં અવશ્ય લખી લેજો। શ્વસનની પ્રક્રિયાનું ઉદાહરણ અથવા એવું પૂછાય કે શ્વસન એ કયા પ્રકારની પ્રક્રિયા છે, તમને નીચે પ્રક્રિયાઓ આપી હોય, આપણે લખવાનું છે ઉષ્માક્ષેપક, કેમ કે એમાં ઉષ્મા મુક્ત થાય। લાઈવ ડેમો જોવો હોય તો એક કામ કરો, તમારી આંગળી હોય એને તમારા નાકના નસકોર આગળ લઈ જાઓ। હા, હવે તમે શ્વાસ જ્યારે બહાર છોડો ત્યારે જુઓ તમને ગરમ હવા મહેસૂસ થશે। હા, તો કહી શકાય કે શ્વસનની ક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે, કેમ કે એમાં ઉષ્મા મુક્ત થાય છે।
હવે જોઈએ વિઘટન, કે એક જ પ્રક્રિયક તૂટીને, વિઘટન એટલે છૂટું પડવું, કે જ્યારે એવી કોઈ ક્રિયા હોય કે એક જ પ્રક્રિયક તૂટે અને એમાંથી આપણને શું મળે? સરળ નિપજ મળે. મતલબ એક પ્રક્રિયક હોય એની પર કંઈક ક્રિયા થાય અને એમાંથી બે અથવા બેથી વધારે આપણને નિપજ મળે, તેને કહેવાય વિઘટન. વિઘટન ત્રણ રીતે થઈ શકે. એક છે ઉષ્મીય વિઘટન, જે ઉષ્માના કારણે થાય, વિદ્યુત વિભાજીય વિઘટન, જે વિદ્યુતના કારણે થાય, અને પ્રકાશીય વિઘટન, જે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. તો ત્રણેય વિશે આપણે ઉડતી નજર મારી લઈએ. પહેલું છે ઉષ્મીય વિઘટન. આ જે સમીકરણો છે એ યાદ રાખવાની ટ્રીક છે. એ ટ્રીક હું એકાદ વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ. પહેલું છે ઉષ્મીય વિઘટન. અહીંયા જો આપણને કીધું કે FeSO4 ફેરસ સલ્ફેટ, એને ઉષ્મા આપીએ, હીટ આપીએ, તો આપણને મળશે ફેરિક ઓક્સાઇડ Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO2, આને કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ, અને SO3 એને કહેવાશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. ઉષ્મીય વિઘટન, જો અહીંયા એક જ પ્રક્રિયક હતો, પ્રક્રિયા થઈ અને આપણને ત્રણ નિપજ મળી, તો એક પ્રક્રિયક ઉપર પ્રક્રિયા થાય અને આપણને એક કરતાં વધુ નિપજ મળે તો એને કહેવાશે ઉષ્મીય વિઘટન અથવા વિઘટન પ્રક્રિયા. બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, એને ઉષ્મા આપી તો આપણને મળશે CaO પ્લસ CO2. જો અહીંયા પણ જુઓ ફરીથી એક જ પ્રક્રિયક છે, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, પ્રક્રિયા થઈ ઉષ્માના કારણે તો આપણને મળ્યું કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ. હવે પહેલો ભાગ પત્યો ઉષ્મીય વિઘટનનો. બીજો છે વિદ્યુત વિભાજીય વિઘટન. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં વિઘટન વિદ્યુતના કારણે થતું હોય એને કહેવાશે વિદ્યુત વિભાજીય વિઘટન. તો પાણીમાં આપણે વિદ્યુત પસાર કરીએ તો આપણને શું મળે? હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ. કે પાણી છે જો એનું વિદ્યુત વિભાજીય વિઘટન કરવામાં આવે તો આપણને મળશે H2 પ્લસ O2. યાદ રાખજો, ખૂબ જ સરળ છે. 2H2O એનું વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો આપણને મળશે 2H2 પ્લસ O2. વિઘટનનો છેલ્લો પ્રકાર છે પ્રકાશીય વિઘટન, કે એવું વિઘટન જે સૂર્યપ્રકાશની હાજરીને કારણે થતું હોય તેને કહેવામાં આવે છે પ્રકાશીય વિઘટન. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl, સિલ્વરનું સૂત્ર Ag છે અને ક્લોરિનનું સૂત્ર Cl છે. એ બંને જોડાય એટલે મળશે સિલ્વર ક્લોરાઇડ. હવે સિલ્વર ક્લોરાઇડને જો સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો આપણને શું મળે છે? ક્લોરિન ગેસ છૂટો પડે અને સિલ્વર મળે છે. એની પછી છે સિલ્વર બ્રોમાઇડ, એ 2AgBr. એનું સૂર્યપ્રકાશમાં જો વિઘટન કરીએ તો આપણને મળશે 2Ag પ્લસ Br. તો આ બે વસ્તુ તમારે માઇન્ડમાં સેટ કરવાની છે. ખૂબ સરળ છે, શાંતિથી જુઓ અને સમજો. નોટમાં લખતા જજો બધી પ્રક્રિયાઓ. આ બે 3 વખત લખવી પડશે, ત્યારે તમારે એકદમ પાકી જશે. કેમ કે તમારે છેક માર્ચ મહિનામાં એક્ઝામ આપવાની છે, ત્યાં સુધીમાં આ વસ્તુ તમારે વાગોળી કાઢવાની છે. સમજી લો, મગજમાં એકદમ સેટ કરી લેવાની. હવે ઉપરની જે પ્રક્રિયાઓ છે જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. જો આ સવાલ 1 માર્કમાં ઘણી બધી વખત પૂછાઈ ગયો છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કયા પ્રક્રિયા અથવા કયા પ્રક્રિયકો વપરાય, તો તમારે લખવાનું AgBr અથવા તો AgCl, સિલ્વર બ્રોમાઇડ અથવા સિલ્વર ક્લોરાઇડ. એની પછી યાદ રાખજો કે હમણાં જ આપણે એક પ્રક્રિયા ભણ્યા ઉષ્માક્ષેપક, કે એવી રાસાયણિક પ્રક્રિયા કે ઉષ્મા મુક્ત થતી હોય એને કહેવાય ઉષ્માક્ષેપક. અને એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ઉષ્મા શોષાતી હોય એને કહેવાશે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ઉષ્મા શોષાતી હોય એને કહેવાશે ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે આગળ વધીએ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે સ્થાન બદલાય,
કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને, એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને પોતાના દ્રાવણમાંથી દૂર કરે, પોતાનું દ્રાવણમાંથી શું કરે છે? દૂર. એને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. હવે તમે સાહેબ ક્રિયાશીલ તત્વ એટલે શું? જો અમુક તત્વો એવા છે કે જેની ક્રિયાશીલતા વધારે છે, મતલબ ફટાફટ પ્રક્રિયા કરે. શું કીધું? ફટાફટ પ્રક્રિયા કરે. અને અમુક તત્વો એવા છે કે જે બહુ જ મંદ ગતિએ પ્રક્રિયા કરે. જેમ કે જોઈએ કે લોખંડ, એને બહાર રાખો તો ફટાફટ એને કાટ લાગવાનો શરૂ થઈ જાય. જ્યારે સોનું છે તો એને કાટ લાગતો નથી, તો પેલું ફટાફટ પ્રક્રિયા કરે, આ ધીમે ધીમે કરે. તો જે સમજો આખી પ્રક્રિયાને, કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં વધુ ક્રિયાશીલ તત્વ, જે વધારે ક્રિયાશીલ તત્વ હોય એ ઓછા ક્રિયાશીલ તત્વને શું કરે? દૂર કરે, ધક્કો મારે, ભાઈ જા, તું ઓછો ક્રિયાશીલ છે. તો એવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. ઉદાહરણ કે Fe + CuSO4. આયન, Fe એટલે આયન થાય, લોખંડ, CuSO4 એટલે કોપર સલ્ફેટ. જો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો જે SO4 છે એ ખસીને અહીંયા આવી જશે, તો આપણને મળશે FeSO4 + Cu. ખૂબ સરળ છે કે Fe + CuSO4 gives FeSO4 + Cu. કે અહીંયા જો બે પ્રક્રિયકો હતા Fe અને CuSO4. તો શું કર્યું? CuSO4 ઓછો ક્રિયાશીલ એને પોતાના દ્રાવણમાંથી દૂર કર્યું, તો SO4 હટીને ક્યાં આવી ગયો? Fe જોડે. તો આપણને મળ્યું FeSO4 અને Cu શું મળ્યા? આપણને મુક્ત સ્વરૂપે મળ્યો. સેમ વસ્તુ ઝીંકમાં છે કે Zn, ઝીંકની પ્રક્રિયા કરી CuSO4 જોડે તો મળશે આપણને ZnSO4, ઝીંક સલ્ફેટ અને Cu અલગ મળશે. સેમ વસ્તુ લેડ જોડે કરી, Pb એટલે લેડ થાય, કે લેડની પ્રક્રિયા કરી CuCl2 જોડે, તો Cl2 છે એ Pb જોડે સંયોજાશે, અહીંયા મળશે આપણને PbCl2 અને આપણને કોપર શું મળશે? છૂટો મળશે. તો આ પ્રક્રિયાઓ છે એને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. આખી વસ્તુ શાંતિથી જોઈ લો. પહેલેથી બોલું છું કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને, ફરીથી રિપીટ કરું, શાંતિથી સમજો, કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને પોતાના દ્રાવણમાંથી દૂર કરે, પોતાના દ્રાવણમાંથી દૂર કરે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. 3 ઉદાહરણ લખી નાખો અથવા 2 લખી નાખો કે Fe + CuSO4 gives FeSO4 + Cu. બીજું લખો Zn + CuSO4 gives ZnSO4 + Cu. નેક્સ્ટ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન મતલબ 2 વખત સ્થાન બદલાતું હશે. તો એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં પ્રક્રિયક વચ્ચે આયનોની આપલે થાય. શેની આપલે થાય? આયનોની. કે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય, તો એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ Na2SO4, સોડિયમ સલ્ફેટ, એની પ્રક્રિયા કરી બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. તો અહીંયા જો Cl2 છે અને SO4 છે, જોજો શાંતિથી, Cl2 અને SO4. તો આ આયનની આપલે થશે Cl2ની અને SO4ની. SO4 છે એ Cl2ની જગ્યાએ આવશે અને Cl2 છે એ SO4ની જગ્યાએ આવશે. તો આપણને મળશે BaSO4, બેરિયમ સલ્ફેટ, અને મળશે 2NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, મીઠું, નમક. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં પ્રક્રિયક હોય એ આયનોની આપલે કરે. શું કરે છે? આયનોની આપલે, મતલબ 2 વાર આયનની આપલે થાય. એકના આયન બીજા જોડે જાય ને બીજાના પહેલા જોડે જાય. એવી પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ઉદાહરણ કયું છે? Na2SO4, સોડિયમ સલ્ફેટ, એની પ્રક્રિયા કરી BaCl2 મતલબ બેરિયમ ક્લોરાઇડ.
આપણને મળશે BaSO4 બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl સોડિયમ ક્લોરાઇડ. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, બુકમાં પણ બહુ નાની ડિટેલ આપી છે અવક્ષેપણ વિશે. અવક્ષેપ કોને કહેવાય? અવક્ષેપ એટલે કંઈક ભાગ, બચેલો ભાગ, કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા પતે પછી કંઈક અવક્ષેપ ઉત્પન્ન થાય, મતલબ કંઈક એના ઘટકો પડ્યા રહે, તો એ પ્રક્રિયાને કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા. તો એવી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે જો અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એને કહેવાશે અવક્ષેપણ પ્રક્રિયા. નેક્સ્ટ છે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન તો એવી પ્રક્રિયા કે જેમાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે. તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે છે અથવા તો હાઇડ્રોજન ગુમાવે છે તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. શું કરે? પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. ફરી કહું છું, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. તો કોપર Cu એટલે કોપર થાય, O2 એ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને મળશે 2CuO કોપર ઓક્સાઇડ. અહીંયા જુઓ શાંતિથી કે કોપર અને ઓક્સિજન, કોપર છે અને ઓક્સિજન છે એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ આપણને મળ્યો કોપર ઓક્સાઇડ. તો એ પ્રક્રિયા કોપર હતો, એની પ્રક્રિયા થઈ ઓક્સિજન જોડે, મતલબ ઓક્સિજન મેળવ્યો. શું કર્યું? એને ઓક્સિજનને મેળવ્યો, એટલે આ પ્રક્રિયાને કહેવાશે ઓક્સિડેશન પ્રક્રિયા. યાદ રાખજો કે ઓક્સિજન મેળવે તો કહેવાય ઓક્સિડેશન. તો સેકન્ડ છે ઓક્સિજન ગુમાવે તો એને કહેવાશે રિડક્શન. એ જોઈ લઈએ કે જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે, જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. શું કહે છે? રિડક્શન પ્રક્રિયા કહે છે કે એવી પ્રક્રિયા કે પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ છે કે CuO પ્લસ H2. અહીંયા જુઓ કોપર ઓક્સાઇડ છે એને શું કર્યું ભાઈ? ઓક્સિજન ગુમાવ્યો. ઓક્સિજન ગુમાવ્યો તો અહીંયા ઓક્સિજન ગુમાવ્યો તો આ પ્રક્રિયાને કહેવાશે રિડક્શન પ્રક્રિયા. એની પછી રેડોક્સ. રેડોક્સ એટલે રિડક્શન અને ઓક્સિડેશન. કેવી પ્રક્રિયા કે પ્રક્રિયક છે એ ઓક્સિડેશન પામે અને જ્યારે બીજો પ્રક્રિયક હોય એ રિડક્શન પામે. તો બે પ્રક્રિયક હોય, એકનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય, મતલબ એક ઓક્સિજન મેળવશે, બીજો ઓક્સિજન ગુમાવશે. તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આ ઉપરની પ્રક્રિયા જોઈને આ રેડોક્સ પ્રક્રિયા કહેવાય, કેમ કે અહીંયા કોપર ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન દૂર થયો ત્યારે હાઇડ્રોજનને ઓક્સિજન મળ્યો. એની પછી સારણ. જોઈએ આપણે કે લોખંડની નવી વસ્તુ લાયા હોય, સાયકલ લાયા, પપ્પાએ ગિફ્ટ કરી આપણને સાયકલ નવી, 9માં 90% લાયા, પપ્પાએ સાયકલ લઈ આવી. હવે ચોમાસું આવ્યું બરાબર, તો સાયકલ બહાર પડી રહી, તો શું થાય? એમાં ધીરે 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 કાટ લાગે. કે લોખંડની નવી વસ્તુ હોય એકદમ ચળકાટવાળી હોય, પણ થોડો ધીમે ધીમે સમય જાય ને એટલે લાલાશ પડતો કથ્થઈ રંગનો પાવડર, આપણે કાટ કહીએ દેશી ભાષામાં, એની પર જામી જાય. તો આ પ્રક્રિયા જે થઈ એને કહેવાય લોખંડનું સારણ, લોખંડનું કટાવવું. કઈ કઈ વસ્તુ પર જોવા મળે? તો ઘેર તમે જોતા હશો કે તાંબા ચાંદીના જે વાસણ હોય, બીજા જે આભૂષણો હોય બરાબર, તો એની પર તમે જોતા હો કે ભાઈ ઘણી વખત થર જામી જાય. કે ધાતુની આસપાસ પદાર્થ હોય બરાબર, કે જે ભેજ છે, એસિડ છે, તો શું થાય? એનું ક્ષયન થાય, ધીરે 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 ધાતુ હોય ને એ કટાવવાની શરૂ થાય. તો આ પ્રક્રિયાને સારણ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ કે ચાંદી પર તમે જો ચાંદીના ઝાંઝર લાયા હોય બરાબર, તો એમાં કાળા રંગનું સ્તર જામી જાય, ધીરે ધીરે કાળા પડી જાય. પછી તાંબા છે તો તાંબા ઉપર તમે જુઓ કે લીલા કલરનું સ્તર ચડી જાય, એટલે આપણે પિતાંબરી લાવીએ, ઘસી ઘસીને ચમકાવી દઈએ. તો આ વાત કરીએ આપણે સારણની. સારણ બહુ જ ઇઝી ટોપિક છે. સેલ પેપર કાઢવું હોય તો પેપર સેટર આવા સવાલ પૂછતા હોય
કે સારણ કોને કહેવાય? તો કે ભાઈ લોખંડની વસ્તુ ચળકાટવાળી હોય પરંતુ સમય જતાં તેના ઉપર શું થાય? લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર જામી જાય. આને શું કહેવાય? લોખંડનું કટાવ. ચાંદી અને તાંબા પર પણ થર જામે છે કે ધાતુ પોતાની આસપાસ જે ભેજ હોય એની સાથે પ્રક્રિયા કરે તો શું થાય? ધાતુનું ધીરે ધીરે શયન થાય અને ધાતુનું શયન થવાની ક્રિયાને સારણ કહેવાય. ચાંદીનું ઉદાહરણ લખી નાખો કે ચાંદી પર કાળા કલરનો થર જામી જાય. તાંબાનું લખો, તાંબા પર લીલા રંગનું સ્તર જામી જાય. આ એના ઉદાહરણ થયા. તો અસર કઈ કઈ અસર થાય ભાઈ સારણથી? તો કે સારણના કારણે જે મોટર કાર હોય એના ભાગ, પુલ છે, જહાજ છે, પછી લોખંડના પાટા છે, આ દરેક વસ્તુને નુકસાન થાય. સારણના કારણે શું થાય કે મોટર કારના ભાગ, પુલ, જહાજ, લોખંડના પાટા આ દરેક વસ્તુને નુકસાન થાય. લોખંડનું સારણ એક ગંભીર સમસ્યા છે જેના કારણે જે નુકસાની પામેલા લોખંડને છે એને બદલવામાં બહુ જ મોટો ખર્ચો આવે. હવે સાયકલમાં જો વ્હીલ બગડી જાય તો એને ચેન્જ કરાવીએ તો 500-600 રૂપિયાનો ખર્ચો આવે. તો મતલબ આ વસ્તુ આપણને શું પડે? મોંઘી પડે. હવે અટકાવવા માટે શું કરીએ કે સર આ બધી વસ્તુ જવા દો, અટકાવવું કઈ રીતે એ બતાવો. તો કાં તો રંગ લગાવો, કલર કરી નાખો, તેલ લગાવો, ગ્રીસ લગાવો, કાં તો ગેલ્વેનાઇઝ કરી નાખો, કાં તો ક્રોમ પ્લેટિંગ કરી નાખો. કે આ શું બોલો છો નવું નવું? આમાં કેવું હોય કે લોખંડ ઉપર બીજી ધાતુનું પડ ચડાવો. લોખંડ પર બીજી ધાતુનું શું કરાવવાનું? પડ ચડાવો. કે સ્ટીલ હોય, લોખંડ હોય, એની પર ઝીંકનું પાતળું એવું સ્તર લગાવી દઈએ. એને કહેવાય ગેલ્વેનાઇઝેશન. શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન. કે લોખંડ પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાથી એને કાટ લાગતો નથી. કેમ કે કોઈ બહારથી જે ભેજને ઓક્સિજન આવે ને તો પહેલાં ઝીંક સાથે લડે. લોખંડ નીચે હંતાઈને બેઠું હોય એ ડાયરેક્ટ લડવા ના જાય. ઉપર ઝીંકનું સ્તર છે તો ઝીંક લડશે. ઝીંક છે ઓછું ક્રિયાશીલ છે એટલે લોખંડને અસર થશે નહીં. આ લોખંડને કહેવાય ગેલ્વેનાઇઝેશન, ગેલ્વેનાઇઝ આયન. તો આ દરેક વસ્તુ કરીને આપણે લોખંડનું સારણ અટકાવી શકીએ. પોઈન્ટ નંબર 2 કે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા તેના પર ઝીંકનું પાતળું સ્તર લગાવવામાં આવે છે જેને ગેલ્વેનાઇઝેશન કહે છે. હાલત તમને વાત કરી કે લોખંડ સ્ટીલ પર શું કરે? ઝીંકનું પાતળું લેયર લગાવી દે. લાસ્ટ ટોપિક ચેપ્ટરનો ખોરાપણું. કે જ્યારે ચરબીયુક્ત અથવા તો તેલી પદાર્થ, તળેલા પદાર્થો હોય એને આપણે ખુલ્લા રાખી મૂકીએ. ટ્રાય કરજો. મમ્મીએ બટાકાનું શાક બનાવ્યું હોય, કોઈ પણ શાક બનાવ્યું હોય, એને 3-4 દિવસ રાખી મૂકો તમે હવામાં. શું થાય પછી? એમાં વાસ આવે, ગંધ આવે, બરાબર, ફૂગ ચડી જાય. તો આ વસ્તુને કહેવાય ખોરાપણું. તો ખોરાપણું અટકાવવા માટે શું થાય? તો એના માટે એની અંદર એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. એન્ટીઓક્સિડન્ટ શું છે? કેમ ખોરાક બગડ્યો? કે ખોરાક છે એ હવા સાથે પ્રક્રિયા કરે. હવામાં હોય શું? ઓક્સિજન. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે ખોરો થઈ ગયું. તો એને અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ એવો પદાર્થ એડ કરો કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા થવા દે નહીં. કે સાહેબ આવું કઈ જગ્યાએ થાય? તો આ તમે બહુ ખાઓ, ગોપાલના પડીકા, વેફરો ખાઓ, બરાબર. તમે જોયું હશે કે વેફરના પડીકા લાવો તો એ હવાથી ભરેલા હોય, ભલે થોડીક નીકળે પણ અંદર હવા ભરેલી હોય. એ હવા હોય છે નાઇટ્રોજન. શું હોય છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન ભરે તો નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા થવા દેશે નહીં. એટલે વેફર આપણને એકદમ મસ્ત કરંચી લાગે અને મજા આવે ખાવાની. તો આ હતું આપણું પહેલું ચેપ્ટર. ખૂબ જ સરળ છે બેટા, શાંતિથી સમજો. ચેપ્ટરને 1-2 વખત જુઓ, તમારી નોટ્સ તૈયાર કરો અને એક એક પોઈન્ટને નોટ ડાઉન કરીને બરાબર જાતે ટ્રાય કરો બોલવાની, સમજવાની. 100% કહું છું આ ચેપ્ટરના 4 માર્ક તમારા રોકડા છે. જય હિન્દ, જય ભારત.